નહીં લઈ ગયો બોલો ભાઈ ભાઈ ન્યાનો છે એટલે કોણ બોલે બાપડા ચા મળીને પીવો હવે પછી ક્ષેત્રમાં જાઉં તારશી ચાક પીવાનો કરતો વાંચી ગયો છે રે લે તાર કાકો જોઈ ગયો ભણવા ગયા તો ઘરની ચા આવી તો મસ્ત ચા મિલો તને હવે હા તપેલી ને અંદર નહીં પડી ચાન ભાઈ બધી ફોડ ને કેમ પાછો આવ્યા મોટા ભાઈ નહીં ગયો કેમ મન ઉઠી ગયું ભણવાથી કેમ ઉઠી ગયું પણ કેમ શું થયું બોલતો ખરી પણ નાઈ આમાં ભણવા નહીં જાવ કેમ નહીં જાવ પણ નાઈ જાવ બોલતો ખરી કેમ નહીં જાવ કોઈ છોકરું મારે છે ને આમાં ના તમારી માર ખેતી કરવી લા તું તૂટી જાય ખેતીમાં તો ના માર કરવી જ છે ભણવા જ નહીં જાવ કેમ ભણવા નહીં જાવ નહીં જાવ માર ભણવા તો ત્યાં ખેતી કરવા હાડો હાલ જેટલી હાડો ચાય કાઢ તું ચાય કાઢ ભણવા જ નહીં જાવ હવે ત્યાં ખેતી કરો અમે મરી જાવ નહીં તો આપે હમણાં કાકા આ ચાવી તું ગોચા કાન કોઈ ટાઈમ વેસ્ટ કર્યા કાન એ હેડજે તું હાલ આપણે ચાય નહીં પીવું કશું પીવું નહીં હેડજે તું આ પેલા એડા વેણતા જ પડે હું વેણી ના જાય સમય હેડ તું પેલા કળા લાઈ હું તને બોધી આલું ભણવું નહીં એટલે આ છેલ્લી વાત કરે ત્યાં ભણવું છે નહીં ભણવું ના ભણવું ભણવું છે નહીં ભણવું નહીં ભણવું ના ભણવું છે ત્યાં ખેતી કરો હાડો એ મોટા તગારું ના લેવું તગારી જે કામ પડી સેટ નહીં ભણવું જો કે તાપે મરી જવાના છો એ કાન ના પેલે તો યા કેવું હારી હારી નોકરી મળે પોલીસ ની મળે કે આર્મી ની મળે આપણે આર્મી ની મળે તો દેશની રક્ષા ના થાય હવે પેલા કાં પડ્યા છે પેલા કાં પેડા મેં કોઈ ભલી વાત નહીં અને આ ચાલો આ પડ્યા છે જો અરે આટલા બધા તારે પડાવ હું દેખીએ નહીં પડાવ મારી છે તારી તમે આખી જિંદગી ખેતી કરતા આવ્યા છો તો મારે કરવી છે હવે શું આમાં જેવી તમે નહીં ખેતી કરી કરો કરી દઈ ચલો નંબર ઉપાડી ગયા એટલું ઓવે લે જા લે બસ ચોકન નાખવાના પેલા આપણા કળેથી ને જોઈ લો જલ્દી આવજે પાછો હા બોલ પેલા કોઈ છો એક કાચ તું નાખી દે ને પેલા કાચ નાખ હમણાં પેલા ભણવાની બંકા નાખ તું હમણાં વગાડે છે ને તો પૈસા નહીં હમણાં પેલા તમે કહો છો એમથી જલ્દી આવજો જો હેલિકોપ્ટર લઈને આવે શું એને તમે કહો એમથી જલ્દી આવજો જો એને ફાય હેલિકોપ્ટર છે ઉડીને આવે પગ નહીં આલે ભગવાને ભગવાન પગ આલે તો તોડવાનું જો છે શું તોડી જો કે એ ડબ્બા તોડે છે તારથી વધારે તોડે છે તારથી તો મોટો છે એ જબરજસ્ત માથું કાઢવા મળ્યું છે એ ભાઈ એ મોટા હવે રહ્યા દે હું હાજી રહ્યો છું ના તાર ભણવું નહીં તો પછી આ બધા પડીને જ જવાનું છે ના હોજે હવે રોજ નહીં આ તો હોજે પણ મોઢા ઉપાડી હા તું ભણવા કેમ ના પડી હવે બધું કોમ જ કરવાનું છે તાર ભણવાનું એટલે પછી ભણવું હોય તો આ કોમ નહીં કરાય તો તમે હવે કે ના પાડી દઈ છેલ્લી વાર કહેતો નથી કે તાર ભણવું છે નહીં પણ વર્કી મારે શેતરનું કરવું છે તો કરો તા ના શેતરનું પણ મોઢા ઉપાડી દઈશ મોડા નહીં પડે અત્યારે જ ઉપાડવા છે હું થાકી દઉં છું ના એ જ છો તાજી રહ્યો વધારે જ ઉપડાવે છે બસ બસ અરે આપે ના શું ભાઈ ભાઈ ના ઉભો રે ઉભો રે અરે ના. આ રે ઉભો રે છૂટા પડે એટલે નાખવા દે લેટ બધા પડા દેવાના છે તો તાપ તાપ થઈ ગયા છે હવે પડાવી તો અમને પાછું પડી ગઈ ને આજ આજ તો થાકી ગયો હું એલા કેડું પૈના દે હાલ તો આટલું તું કે નાખી સુઈ જાવું છે ઘરે દે આ બુટ નહીં હવે પાછું એ વિરાલ હા કેમ આપો તો નહીં આ રમતો તો હે શું કરતો તો ઘરે હેડો હવે કેમ તને તાપે છે શું આ જોયે છું માથું ચડે તમારો સરતુલો છે અમારે તો હવે થાચી રહ્યા આવે તો હાલો ઘરે 80 વર્ષ થયા તારા કાકાને તો પેલા ઘરે જઈશ તોય કહું છું કાકા હે હા તું જેમ હજુ નહીં આવે કેજી નો મન હેડો ઘરે જઈને મને તો ભૂખ લાગી છે હેડો
અરે ખાવાનું બી બનાવે નહીં, હજી શાકભાજી લેવા જવાનું છે ચોકડીએ. મેં- હેડજે તને ઘરે હેડજે, પેલા પેલો હુઈ ગયો છે, મને એવું લાગે જ છે એને જબ્બર તપે છે આમાંથી વધારે. હેડજે તને એને શાકભાજી લેવા મળો પછી ચોકડીએ. કાકા હા હવે એક બાઈક લઈ દો પેલા ઘરે જોઈને અરે ચોકન છે તને આ ઊંઝાન કે જો કે મારા બેટા 2 તકારો ભણે આમાં તો હુઈ ગયા ત્યારે. અરે શું કામ કરી ગયા નથી નહીં ભણી તો એ ઉભો એ થા ઉભો થા લે ઉભો થા. તેમ હુઈ ગયો આઈ થાક લાગ્યું છે શાક તો બધાને લાગે તાન. હુઈ જામ જો તું એમ કહેજે થાક લાગ્યો તો તો તું કે ભણવું ના આવી તો આવે ચો થાક લાગે છે. પણ થાક જ લાગે ને તને જેટલા બે દોરી ઉપાડી એમાં તો અમે તમારે જ્યાં જવાના હતા ને ત્યાં તો અમને તો અમુક થાક ના લાગતો. જો કે અરે હેડ હવે ઉભો થા, પેલો ચોકડે શાકભાજી લેતા આય. પૈસા લાવ પૈસા હાલું છે હેડ પેલા ઘરે. તો નહીં જાતું જા મને એ આમ જગી લે કેમ હુઈ ગયો થાક લાગ્યો લે લાવજી લે પેલો ખોટી લે ઉભો થા કે લે. ઓય થાક લાગ્યો અલ્યા મને થાક લાગ્યો છે તું અહીં જાજી લે ઉંમર થી આવા મારતો ઉભો થા. જીતુજી, હવ ના તો એડા વેડી જા. એડા તો વેણે ને જા વખાણ હડતા ના છે ને હવે 1-2 ટકા ના છે અમે થાશી રહ્યો બોલ શું તો કરવાના. ભણવાની મેળે ભણવાના? ભણવા કે મારે ભણવું જ નહીં કે હવે ચમ ના ભાઈ ભણવું નહીં? નહીં ભણવું ના અલા ભાઈ ભણો અમને તો નહીં ભણ્યા ને અમને ખબર છે. ઠીક હતા ને શેઠી કઈ કઈ તૂટી ગયા છો. તો ભણવા વગર કોઈ નહીં, કારણ કે આપણે નહીં ઉભો ભણ્યા. થા તો ઉભો થા ઉભો થા. ખબર છે. તો કાલનું છે કે પરસું દે એ છોકરો તો કાંઈ ભણી. શું એ. કાંઈ પણ સીધી એમ કે નહીં. એ મોટો કામ બોલ્યા કામ ઉભો થા ખોટું મોટું થાચીને આવે છે અમે ખોટું ખબર છે. પડશે હમણાં ખોટી. અને ઉભો આ થા. ભાઈ એમ કહે કે 2 ટકા લાવ પડ્યો. તમે તેમાં થાકી ગયા છો. તો પછી યાર ભલામણો. અલ્યા પણ એ કાલનું યાર મારે ભણવાથી મને જ ઉઠી ગયું છે કે બચ્ચા ચા વાળી એવું વાળો કેવો મન વાળી ઉઠી જાય જો કે જોજો આ ભાઈ આ ચે વાત કરે આપણે ભણવું તું તો પણ ભણાવે નહીં. અને તમે ઠીક હતા. ભણાવો તો ભણવું નહીં. આવું એક ગોડું હા. કેવો પસ્તાવો થયો છે અમે નહીં ભણ્યા તો. અને સીધી તો અમે કરવા અમને ખબર છે. રાત દાડો મોય છે ને, રાતના પોણી હોય, દાડે હોય, પાડો નેણો ઉપાડો ને કઢાવો ને કેટલા હોય. અલ્યા કેટલા હોય? પણ શીખવા તમારે હાલ કાઢવું પડે છે. પછી જ્યારે નોકરી મળી જાય તો ફાયદો નહીં. જિંદગી તમારી ભણશે, અમારી નહીં બને. અને જેટલું કઈ તો કોઈ ઓળખે નહીં. અને ભણશો તો નોકરી કોક લેવો વળી જે મળે હું તો કહું. આજકાલ કેટલી નોકરી હતા, કેટલા ધંધા હોય છે. ભણ્યા વગર કશું નહીં. કશું એટલે તો કશું ગાઓ નહીં. ને તો ભણે છે ને કેટલું ભણેલા છો કે આ અરે હવે તો પટી ગયું. મુખવારી એટલી થાય છે ને કે અરે કમાઈ જ નહીં કરે એટલું તો. અત્યારે કોમમાં કશું નહીં. કશું જે છે નહીં. નોકરીમાં જ છે. તો ભણાવવા મારી વાત ભણો તો ભણા ફાયદો રહે તમારો. અત્યારે તો મજૂરી કોઈ વધારે હતા નહીં. અત્યારે મજૂરો હા, કરે છે, ભણ્યા નહીં ગણ્યા નહીં કશું નહીં. જો આવું હોય ને તો કોકને પૂછવું પડે કે ફલાણી બચ્ચા ગમ જાય છે. હા, ફલાણું ગમ ચો આવ્યું અને ભણ્યા હોય તો કોઈ પૂછવું ના પડે. શું કેવું? સાચી વાત છે. તને અમારે તો ઘણું ભણવું હતું હમ. પણ અમારી પરિસ્થિતિ નથી હારી. ભણવા શું કરે કહો. અને તમારા ભલામણ તમારા ભાઈ ટેકો કરે છે તો તમે એમ કહો છો કે ભણવું નહીં મારે યાર વાતું કરો કેવું કરે હા કે ભણ્યા વગર કોઈ નહીં. એના વગર ભણતર રહેવા તો સારું છે. સારું છે પણ ભણવા જતું નહીં શું કરું. તો એક કામ કરો હવે એને ભણવું તો નહીં જ. હા તમે તારે એને છે ને એવું કામ ક્ષેત્રમાં કરાવો ને એવું કામ કરાવો ને. હાલ જ હવે તો હાલ જ લઈને દઉં. એવી વાત નહીં કરવા ચમ હું તો કાલથી માર મજૂરી નહીં કરું કાલથી હું ભણવા જતો રહીશ બસ તો એમ કરો કે તાણ ના પણ ના મારે નહીં મજૂરી કરવી. તમે 2 ટકા ઉપડાય એમાં ખાતી રહ્યા. 2 ટકા ઓયને કોમ નહીં મજૂરી કરવાની. અને તમારો કામ છે ખાલી 2 ટકા તમે ઉપાડ્યા એમાં તમે થાકી જમે આખો દાડો એડા ઉપાડો બોલો. તાળી વેણ થાય એરા. આખું ટ્રેક્ટર હોય ને તમે અડધો કલાક થાય ઉપાડતા બોલો. હઉ. અને તમે આ ભલા મને 2 ટકા ઉપાડ્યા એમાં તો કી છે કે મારે કોમ કરવું છે. હમ. અને આ ભણ્યા વગર કોઈ નહીં. હું તો મને મોકો મળે ને તમે હાજી ભણવા બોલો. પણ અમે તો આટલું મોટું બિહાર કોણ ભણવા માટે. હા એટલે કાલથી સુખ શાંતિ ભણો તો કાલ સીધે તારા ભાઈ કરશે. હમ. તો પછી શું કીધું? જેથી તો હું કરું જ છું તાર ઘરની. તો પછી પણ હાલે આવો. ભણતા નહીં શું ના પાડી બેસી ગયા. અને અત્યારે છે ને ગમે જાઓ ને ગમે જો નોકરી લેવો કે ગમે હગાઈ વાત આવશે કે ગમે તે ભણેલો છોકરો જેટલો છે તો હમ. અમે તો કોઈ વખતું નહીં. હાલ બોલો ખાલી સીધી ઓળખી ઈ જ છે. હઉ. ચોક જાઓ તો ઊંઘો આપશે ચોક ઊંઘો કરવો પડે છે. હમ. વાતું કરો હા રોડા હવે કાલથી ભણવા જતો રહીશું બસ કાઢજો. અને કટા એડા વાળી જાય. હા એડા તો વેણી ગયા પણ 2 ટકા ઉપાડ્યા અને હવે પડે છે વધને વેણ લઈ. તો કાલે તમને હજુ માં એડા એનાથી હા રોડો. હો આ છોકરો ભણ્યો થઈ ગયો બે તો ભણવા માટે ઓને હવે બિહાર છે ને. એકડા નામ લખાઈ જ દેવાનું. હઉ. છોકરા ભણશે ને હા હા ભણવા માટે ચંગા ભણ્યા વગર કોઈ નહીં. અને છોકરું તો જો હાલથી ભણે ને તો એનું મગજ બે સાચી વાત. આજથી ભણવું જ જોઈએ અરે છે. યાર કોઈ આગળ ફરવા નહીં. ખાલી ભણવા ધોનાવાનું શું કીધું? ઓન તો ભણાય છે, આ તો કેમ ના ભણાય. મારે તો હાલ જવું છે પણ ના જો આદિશી માં પણ તારા પોતા ભૂલા થઈ નહીં બગા. 10 વર્ષ પૂરો થવા પડે ને. આજે હવે ભાઈ દેહ પૂછી ને તો તાર નામ લખાઈ જાય. તાર પાસે ભણવા બેસી જાય કામ જતું રહેવાનું.
તમારે કશું કામ કરવું હોય જઈને બેસી રહેવું છે ને કાલે સાહેબ જે લખાવે ને મારે ખાલી બે જ રહેવાનું બસ શાંતિ. તો બસ યાર હો તમે કાલે દાદી ભણો અને આ બે જવા ભાઈ લઈ જજે આગળ બે હો અને કાલે સીધું એડા આવજો ને હારું, હો ને હો. હારું તો બેવા છોકરા કાલે મિલી બે ભણો હો. હારું. એ હારું તો હું કહું તો એ હારું